ગુજરાતી વાર્તા રાજકુમારનો સંકલ્પ। એક વખતની વાત છે, ગુજરાતના એક નાના સમુદ્ર રાજ્યમાં રાજા વિક્રમસિંહ શાસન કરતા હતા। રાજા પરોપકારી અને પ્રજાલક્ષી હતા। રાજ્યમાં પ્રજા ખુશ હતી, ખેતી સારી થતી, વેપાર ફૂલ્યો ફાલ્યો હતો। પરંતુ રાજાને એક ચિંતા હંમેશા સતાવતી। તેમનો એક જ પુત્ર રાજકુમાર આર્યન ખૂબ જ આરામપ્રિય હતો। રાજકુમાર આર્યન બાળપણથી જ રાજમહેલમાં સુખ સગવડો માણતો આવ્યો હતો। તેને તલવાર ચલાવવી, ઘોડેસવારી કરવી, રાજ્યના કાર્યોમાં રસ લેવાનો ખાસ શોખ નહોતો। દિવસભર મહેલમાં મોજ મસ્તી કરવી, સંગીત નૃત્યમાં સમય પસાર કરવો એ જ તેની દુનિયા હતી। રાજા વારંવાર તેને સમજાવતા, પરંતુ આર્યન હસીને વાત કાઢી નાખતો। એક દિવસ રાજાએ મંત્રીમંડળ સાથે બેઠક બોલાવી। રાજા બોલ્યા, હું વૃદ્ધ થઈ રહ્યો છું, હવે રાજ્ય સંભાળવાની જવાબદારી આર્યન પર આવશે, પરંતુ તે તૈયાર નથી। આપણે એને સાચો માર્ગ બતાવવો જ પડશે। મંત્રીઓમાં એક બુદ્ધિશાળી વૃદ્ધ મંત્રીએ સલાહ આપી, મહારાજ, આર્યનને અનુભવો દ્વારા જ શીખવાડી શકાય। તેને રાજ્યના લોકો વચ્ચે મોકલો। મુશ્કેલીઓમાં લોકો કેવી રીતે જીવતા હોય છે એ જોવાથી એને જીવનનો સાચો અર્થ સમજાશે। રાજાને આ વિચાર ગમ્યો। બીજા દિવસે રાજાએ આર્યનને બોલાવ્યો અને કહ્યું, બેટા, રાજ્યનો વારસો બનવા પહેલાં તારે એક પરીક્ષા પાસ કરવી પડશે। તારે 3 મહિના રાજ્યની બહાર રહીને પ્રજાની વચ્ચે જીવવું પડશે। તું કોઈને નહીં કહે કે તું રાજકુમાર છે, સામાન્ય માણસની જેમ રહેવું પડશે। આર્યન અચંબામાં પડી ગયો, પરંતુ રાજાના આદેશનો વિરોધ કરવો શક્ય નહોતો। ભારે મનથી તે મહેલ છોડીને એકલો નીકળી પડ્યો। સૌ પ્રથમ આર્યન એક નાના ખેડૂત ગામે પહોંચ્યો। ત્યાં એક ગરીબ ખેડૂત પરિવાર સાથે રહેવાનો મોકો મળ્યો। ખેડૂતનું નામ હતું અરખજી। સવારે સૂર્યોદય પહેલાં જ અરખજી પોતાના પુત્ર સાથે ખેતરમાં કામ કરવા જતો। આર્યને પણ ખેતીમાં મદદ કરવી પડી। ખેતરમાં કામ કરવું કેટલું કઠિન છે એનો તેને પ્રથમવાર અનુભવ થયો। તપતા સૂર્ય નીચે કામ કરવું, પગે કાંટા વાગવા, ક્યારેક વરસાદે પાક બગાડવો, આ બધું જોઈને આર્યને સમજાયું કે ખેડૂતનું જીવન સહેલું નથી। એક સાંજે અરખજીના ઘરમાં રોટલા અને કઠોળ જમતા આર્યન બોલી પડ્યો, કાકા, તમે કેટલા મુશ્કેલીમાં હોવા છતાં ખુશ છો, એ કેવી રીતે? અરખજી હસીને બોલ્યા, બેટા, મહેનત કરવાથી ભલે શરીર થાકી જાય, પણ પસીનામાંથી મળેલો એક દાણો નાનો પણ અમને સંતોષ આપે છે। સાચું સુખ તો એ જ છે। આ શબ્દો આર્યનના હૃદયમાં ઊંડા ઉતરી ગયા। થોડા દિવસો પછી આર્યન આગળ વધ્યો। તે એક મોટા શહેરમાં ગયો, જ્યાં વેપારીઓનો વેપાર ચાલતો હતો। ત્યાં એક ઈમાનદાર વેપારી જમનાદાસ સાથે એની ઓળખાણ થઈ। આર્યનને કામ મળ્યું માલ ગોડાઉનમાંથી બજારમાં પહોંચાડવાનું। એકવાર બજારમાં એક ગ્રાહકે માલ ખરીદ્યો, પરંતુ વધારે પૈસા આપી દીધા। આર્યને વિચાર્યું કે ચૂપચાપ પૈસા રાખી લઈએ, પરંતુ જમનાદાસે તરત જ પૈસા પાછા આપી દીધા અને કહ્યું, બેટા, વેપારમાં નફો કમાવો જરૂરી છે, પણ ઈમાનદારી ગુમાવશો નહીં। એકવાર વિશ્વાસ તૂટી જાય તો જીવનભરનો વ્યવસાય ખતમ થઈ જાય। આ સાંભળી આર્યનને સમજાયું કે સંપત્તિ કરતાં વિશ્વાસ વધારે કિંમતી છે। અંતમાં આર્યન એક જંગલ પાસે આવેલા આશ્રમમાં પહોંચ્યો। ત્યાં એક વૃદ્ધ સંત રહેતા હતા। સંતની સેવા કરવાનો મોકો મળતા આર્યન થોડા દિવસો ત્યાં રોકાયો। એક દિવસ આર્યને સંતને પૂછ્યું, મહારાજ, જીવનનો સાચો ધર્મ શું છે? સંત સ્મિત કરીને બોલ્યા, બેટા, જીવનનો સાચો ધર્મ છે સેવા અને પરોપકાર। તું રાજકુમાર છે કે સામાન્ય માણસ એ મહત્ત્વનું નથી, તારા કાર્યો કેટલા લોકોને સુખ આપી શકે છે એ જ તારી સાચી ઓળખ છે। આ શબ્દોએ આર્યનને અંતિમ પાઠ શીખવી દીધો। 3 મહિના પૂરા થયા। આર્યન પાછો મહેલમાં પરત ફર્યો। હવે તેની આંખોમાં ગંભીરતા હતી, મનમાં સંકલ્પ હતો। તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું, પિતાજી, હવે મને સમજાયું છે કે રાજ્ય ચલાવવું માત્ર સિંહાસન પર બેસવું નથી, પણ પ્રજાની સેવા કરવી છે। હું વચન આપું છું કે ઈમાનદારી, પરોપકાર અને મહેનતથી રાજ્યનું શાસન સંભાળીશ। રાજા વિક્રમસિંહની આંખોમાં આનંદના આંસુ આવી ગયા અને બોલ્યા,
આજે તું સાચા અર્થમાં રાજકુમાર બન્યો છે આર્યન. તે દિવસથી આર્યન રાજ્યની જવાબદારી સંભાળવા લાગ્યો. તેને ખેડૂતની મહેનત, વેપારીની ઈમાનદારી અને સંતની સેવા ભાવના આ ત્રણેય પાઠ જીવનમાં ઉતારી લીધા. રાજ્ય સુખી અને સમૃદ્ધ બન્યું. પ્રજાએ તેને પ્રેમથી ધર્મરાજ આર્યન નામ આપ્યું. વાર્તાનો સાર: જીવનમાં સુખ સગવડથી નહીં, પરંતુ મહેનત, ઈમાનદારી અને પરોપકારથી સાચું રાજપણું પ્રાપ્ત થાય છે. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.